ચાલો જાણીએ આપણા લોકલાડીલા સરદાર વલ્લભભાઈ પટેલ વિશે. બાળકોના સરદારમાંથી લેખક શ્રી મુકુલભાઈ કલારથી આપ સાંભળી રહ્યા છો શાબ્દીના સ્વરમાં. હાજર જવાબી સરદાર. 1923માં મહારાષ્ટ્રમાં રાજકીય પરિષદ મળી હતી. એ પરિષદના પ્રમુખ તરીકે સરદાર વલ્લભભાઈ પટેલની વરણી થઈ. ગુજરાતની પરિષદમાં તો ઠરાવો ઘડવાના કામ સહેલાઈથી ઉકલી જાય, પરંતુ અહીં તો બાલનીએ ખાલ કાઢનારા ભેજા ભેગા થયા હતા. પરંતુ સરદારશ્રી પોતાના વિનોદથી બધાને પહોંચી વળ્યા. એક જણાએ ઊભા થઈને સરદારને પૂછ્યું, ખાદીનો કોટ પહેર્યો હોય પણ ધોતિયું મિલનું હોય તો ચાલે કે? સરદારે તરત જ જવાબ આપ્યો, જે અડધી ખાદી પહેરે તે અડધો વોટ આપે. નિયમિત ખાદી પહેરનાર કોઈ દિવસ ખાદી ન પહેરે તો ચલાવી લેવાય, એવો ઠરાવનો અર્થ કરવાની ચર્ચા ચાલતી હતી. તેમાં એક ભાઈએ પૂછ્યું, રોજ ખાદી પહેરતો હોય પણ ક્વચિત એટલે આજે ખાદી ન પહેરી હોય તો એ નિયમિત ખાદી પહેરનાર ન ગણાય? સરદાર પાસે જવાબ હાજર જ હતો. મારી પાસે તો જે સિક્કો મૂકવામાં આવે તેને હું બરાબર ખખડાવી જોઉં. બોદો વાગે તો મારે મન એ બોદો જ છે. અસ્પૃશ્યતાના ઠરાવમાં હિન્દુ ધર્મ ઉપર કલંકરૂપ છે. એ વાક્ય ઉપર શાસ્ત્ર અને ભાષાના પંડિતોએ ખૂબ ઉહાપોહ મચાવ્યો. ઘણા ખરા કહેવા લાગ્યા કે આ વાક્ય હિન્દુ ધર્મને નામોશી પમાડનારું છે, માટે એને ઠરાવમાંથી કાઢી નાખવું જોઈએ. સરદારશ્રી આ બધો તમાશો શાંતિથી નિહાળી રહ્યા હતા. એવામાં એક જણે ઊભા થઈને સરદારને સીધું પૂછ્યું, અસ્પૃશ્યતા હિન્દુ ધર્મ ઉપર શી રીતે કલંક કહેવાય? સરદારશ્રીએ તરત જ કહ્યું, ત્યારે ઇસ્લામ ઉપર કલંક કહેવાય કે ખ્રિસ્તી ધર્મ ઉપર? તમે એમ કહેતા હો તો ઠરાવમાં એ રીતે લખી દઈએ. સરદારના જવાબથી બધા ભોંઠા પડી ગયા. અસ્તુ.